પહેલા મા ઉમિયાની જય બોલાવશું. એકદમ અંતરાત્માને, પરમાત્માને અને મા ઉમિયાને સોંપીને આપણે બધા જ આપણો ગુંજ આખા શિસ્તરમાં ગુંજવો જોઈએ એ રીતે આપણે બોલશું. બોલો મા ઉમિયાની જય. બીજું એ કે આપણે બધા અહીંયા જે આવ્યા છીએ ને એ તો ખરેખર આપણું અહોભાગ્ય કહેવાય. એટલે તમે કોઈ તમારી જાતને છે ને નબળું ના માનતા કે કેટલા આપણો પુરુષાર્થ હશે, કેટલા જન્મનું પુણ્ય હશે, ત્યારે આપણે આજે મા ઉમિયાના ધામમાં શિસ્તરમાં અને કિશોર અવસ્થાનું આપણે સોપાન લઈને અહીંયા આવ્યા છીએ. અને તમે બધા જ મારા બાળકો એટલા ભાગ્યશાળી છો કે તમે કંઈક લઈને જ જશો. અને બધાથી વધારે તો આપણું અહોભાગ્ય એ થશે કે આપણે તમને એમ લાગે છે ને આજે બેઠા છે આપણા વડીલ એ છે ને એટલા સંઘર્ષમાંથી અને એટલા મોટા ટ્રસ્ટી છે કે એનો અનુભવ અને એની જે વાત શેર કરશે ને એના પર તમને એમ થશે કે એને મળીને અમે ઘણું બધું મેળવ્યું છે. એટલે અને બીજા શ્રી ભાઈશ્રી આપણને જે તમને શીખવશે ને એ તમને એમ થશે કે અમારા જીવનની તમે જ્યાં સુધી જીવશો ત્યાં સુધી તમને એક અમૂલ્ય ભેટ મળશે કે કયા સમયે કેવી રીતે વર્તવું એ બધું તમને મળશે. અને એના ભેગા આપણા બેનશ્રી પણ છે અને બધાથી પહેલા જે બેઠા છે આપણા વડીલ એ નરસિંહ બાપા છે અને પછી છે એ કૌશિકભાઈ છે અને એનો બીજો પરિચય પછી કરાવીશ. પહેલા હું તમને બધાને વડીલને કહું છું કે આપણે દીપ પ્રાગટ્ય કરીએ. તો નરસિંહ બાપા, કૌશિકભાઈ, શ્રીભાઈ છે અને દીપશ્રી, ચાલો આપણે કરશું. या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै. હેલો, હું ઈશ્વા ઠોરિયા. હું 11th સાયન્સમાં અભ્યાસ કરું છું અને હાલમાં જ સિત્સરમાં યોજાયેલા 24, 25 અને 26 ડિસેમ્બર 2021ના વાઇટલ ફોર્સ દિવ્ય જાગરણ અંતર્ગત અમારો સેમિનાર કે જે કિશોરાવસ્થા ભવિષ્યનું પ્રથમ સોપાનમાં મને પણ ભાગ લેવાનો મોકો મળ્યો હતો. ત્યાં જઈને પ્રથમ વખત મને એવું લાગ્યું કે આપણાથી જે પણ કંઈ છૂટી જાય છે તે ત્યાં જઈને પ્રાપ્ત થઈ શકે છે. અને એટલું જ નહીં, આપણે સામાન્ય રીતે એવું વિચારતા હોઈએ છીએ કે જેવા સાથે તેવા, પરંતુ ભાઈશ્રી સાથે આ બાબતે વાત કરતાં મને એ વાતની જાણ થઈ કે આપણી અંદર ઉદ્ભવતા નેગેટિવ કે પોઝિટિવ ઇમોશન્સને આપણે કેવી રીતે હેન્ડલ કરવા અને તેની કેવી રીતે સાચી દિશામાં વાળવા. અને આટલું જ નહીં, આવું તો બીજું ઘણું બધું. તો ચાલો મારી સાથે સેમિનાર કરનારા મારા અન્ય મિત્રોના આપણે અભિપ્રાયો જોઈએ. મારું નામ આસ્થા વિનુભાઈ પટેલ છે. કિશોરાવસ્થા ભવિષ્ય નિર્માણનું પ્રથમ સોપાન વાઇટલ ફોર્સ ટીનેજર સેમિનાર કરીને શ્રી ભાઈશ્રીએ અમને અમૂલ્ય ભેટ આપી છે. આ સેમિનાર કરવાથી મને મારા જીવનનું લક્ષ્ય નક્કી કરવાનો ખૂબ સરળતા થઈ. મારી સ્કિલ ડેવલપ કરવાનો મોકો મળ્યો અને એસએસ અને કેન્દ્રોની જાણકારી પણ મળી. સાથે સાથે ભણવામાં કેમ કોન્સન્ટ્રેટ કરવું એ પણ શીખવા મળ્યું. ટીનેજમાં આવતા હોર્મોન્સના બદલાવથી અલગ અલગ આવેગો વગેરેને મેનેજ કરી તેને ઉર્જામાં કેવી રીતે કન્વર્ટ કરવા તેની સરળ અને અદ્ભુત ટ્રીક શીખવી. છેલ્લે અમારી આ સેમિનાર કમ પિકનિક બની રહી મારા માટે જીવનની કદી ન ભૂલાય એવો લાવો છે. ફરીવાર શ્રી ભાઈશ્રી આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. મારું નામ માહી હેટકટી છે. હું રાજકોટથી બોલું છું. અમને જે અમે ટીનેજરની સેમિનાર કરાવ્યો હતો તેમાં છે મને ખૂબ જ સારું શીખવા મળ્યું છે, વધારે પડતું ધ્યાન વિશે, અને એ મને બહુ જ ગમ્યું છે. થેન્ક યુ રામજી દાદા, થેન્ક યુ સેમિનાર કરવા માટે. જય શ્રી કૃષ્ણ. હું ઠોરિયા ઉમંગ અને 24, 25, 26 ડિસેમ્બરના સિત્સરમાં યોજાયેલ ટીનેજરમાં કેમ્પમાં રહેવાનો મને મોકો મળ્યો. આ શિબિરમાંથી મને મારા જીવનમાં લક્ષ્ય પ્રાપ્ત કરવાનો સાચો માર્ગ મળ્યો અને જીવનના સાચા ઉપદેશની જાણ થઈ. ધ્યાન કરવાથી થતા ફાયદા અને યોગ પ્રાણાયામની જાણકારી મળી. મનમાં આવતા વિચારોને કઈ રીતે સાચી દિશામાં વાળવા અને તેમના પર કાબુ મેળવવાનું શીખવા મળ્યું.
આ સમાજમાં રહીને પારિવારિક અને સામાજિક જીવન જીવવાની રીત અને આવું ઘણું બધું ભાઈશ્રીના સાનિધ્યમાં રહીને શીખવા મળ્યું. તે બદલ ભાઈશ્રીનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ભાઈશ્રી, તમે જે આ જ્ઞાન આપ્યું એ બદલ. તમે જે હોમવર્ક કીધું એ હું દરરોજ કરું રહી અને એનાથી મને ફેર દેખાયો મારી અંદર કે શરીરમાં આમ સ્ફૂર્તિ લાગે. પહેલાં આમ હતું કે થોડી ઘણી આળસ થાય, શરીરમાં કંટાળો આવે, એ રીતના નહીં. આ એક્સરસાઇઝને કરી રહ્યા પછી આમ શરીર આમ એકદમ આમ ઉર્જાવાન અને સ્ફૂર્તિલું લાગેલું. અને બીજું એ કે પહેલાં મને ને નાનકડી નાની વાતે મને ગુસ્સો આવી જતો હતો, જે હવે આ ધ્યાન ને બધું કરું રહી તો એનાથી ધીમે ધીમે મારો ગુસ્સો ઓછો થતો જાય રહ્યો. તો આટલો ફેર પડ્યો હોય મારી અંદર. થેન્ક યુ ભાઈશ્રી. સર્વને મારા નમસ્તે. વાઇટલ ફોર્સ જાગરણ મનુષ્ય નિર્માણ કોન્સેપ્ટમાં મશીનથી મનુષ્ય તરફની યાત્રા વિશે જાણવા મળ્યું છે. શ્રી ભાઈશ્રી દ્વારા જીવનમાં ઘણું એવું અમૂલ્ય જ્ઞાન અમને પ્રાપ્ત થયું છે. તેમાંનો એક વ્યક્તિગત ફાયદો હું જણાવું છું તો એ છે કે ગુસ્સો કેવી રીતના ઘટાડવો અને બીજું ભય, શારીરિક તથા માનસિક ડર કેવી રીતના દૂર કરવો તે મારા અંગત વ્યક્તિગત રીતે મને જાણવા મળ્યું છે. તેના માટે સર્વ યોજકો તથા શ્રી ભાઈશ્રીને ખૂબ. મારું નામ શ્રીના કલ્પેશભાઈ પટેલ છે. હું રાજકોટથી બોલું છું. હમણાં મેં ટીનેજરનો જે સેમિનાર કર્યો એમાં મને ઘણું બધું જાણવા મળ્યું. આપણે કહીએ છીએ ધ્યાન એટલે શું? તમને ખબર છે ધ્યાનના પણ અલગ અલગ ટાઈપ આવે છે. વ્યક્તિ અલગ અલગ ધ્યાન હોય છે. એમાં મારી માટે જે બેસ્ટ હતું એ મેં આ સેમિનારમાં શીખ્યું. પછી આપણે આપણી પર્સનાલિટીને ડેવલપ કેવી રીતે કરવાની, આપણા ફ્યુચર ગોલ્સ હોય એ કેવી રીતે કમ્પ્લીટ કરવાના એ મને આમાં શીખવા મળ્યું. થેન્ક યુ રામજી દાદા આ સેમિનાર કરવા. હેલો, મારું નામ ઓમકેશ્વરભાઈ લીંબાણી છે. હું 17 વર્ષનો છું. મેં વાઇટલ ફોર્સ જાગરણ મનુષ્ય નિર્માણ કોન્સેપ્ટ અંતર્ગત કિશોર અવસ્થા ભવિષ્ય નિર્માણનું પ્રથમ સોપાન કોર્સ કર્યો છે. મેં આ કોર્સ કર્યો એટલે મને મારા જીવનની વિશેની જાણકારી મળી. મારા જીવનને લગતા અનેક ડાઉટ અને કન્ફ્યુઝન પણ ક્લિયર કર્યા. આ કોર્સ કરવાથી મને વ્યક્તિગત જીવન, પારિવારિક જીવન અને સામાજિક જીવન વચ્ચેનો ડિફરન્સ સમજાણો અને એ ત્રણેય જીવનને કેવી રીતના બેલેન્સ કરવા અને કેવી રીતના હેન્ડલ કરવા તેના વિશેની જાણકારી મળી. અને મને મારા શરીર સિસ્ટમને કેવી રીતના અપડેટ કરવા અને કેવી રીતના મારે જીવન જીવવું તે વિશેની પણ જાણકારી મળી. મને આ ઓપોર્ચ્યુનિટી એટલી નાની ઉંમરે મળી તે માટે હું પરમાત્માનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. હેલો, હું પુષ્પા. આ વાઇટલ ફોર્સ ચેનલ જોનારા દર્શકોને મારું નમ્ર નિવેદન છે કે આપ જો ટીનેજર છો તો આપે આ સેમિનાર કરવો જોઈએ અને આપ જો ટીનેજરના માતા પિતા હો તો આપને આપના સંતાનોને આ ટીનેજર કોર્સ અચૂક કરાવવો જોઈએ. ધન્યવાદ.